રામ રામ મિત્રો, ઘઉંમાં માંસનું પાણી ચાલે આપણે. ઘઉં બહુ સારા છે. હું બધે જનરલી ઘઉં સારા છે. હવે માનો ને પોટે આવી ગયા 45 જેવું થયું. આમાં આપણે પાયામાં ડીએપી નાખ્યું હતું અને એકવાર ઉરિયા નાખ્યું હતું અને બાકી ગોળ પાનની દવા મારેલી છે. પાસનું પાણી હાલે. હવે લગભગ અઠવાડિયામાં નીંગળી જાય. આમ મૂછું ક્યાંક ક્યાંક દેખાવા માંડી. ઘઉં આપણે ગોઠણે તો આવી ગયા. ઘઉં ઊંચાઈ વધારે છે. ઊંચા બહુ પકડી ગયા. નરવાઈ બહુ છે ને, ઠંડી બહુ પડી, ઠાર ઝાકર આવ્યા ને હિસાબે છે ને નરવાઈ બહુ પકડી ગયા ઊંચા. છેલ્લે પાણી તો ધ્યાન રાખવું જોઈએ. પવો નહીં છે ત્યાં તો પાણી નહીં હાલે અને ધરી જવાની બીક લાગે. હું ગધડીના ટુકડા ઊંચા બહુ હોય છે. 496 ટુકડા છે. પાંચમું હાલતું કર્યું ને મને એમ છે કે આના વગરના 3-4 પાણી જોવે. હવે 75 દે તો પછી દાણો મંડે ઠરવા નહીં. 75 દે સહેલું પાણી પી જાય ને પછી ઓછી ઉપાડી રહી. પછી તો એને પછી ઠરવા માંડે. હાલો મિત્રો, તો રામે રામ. આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.